ભુજમાં કચ્છ જિલ્લાભરમાં હિન્દુ યુવકો માટે હિન્દુ યુવા સંગઠન દ્વારા રાજગોર ક્રિકેટ ગ્રાઉન્ડ મધ્યે ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું આયોજન। ભુજમાં જિલ્લાભરના ક્રિકેટ પ્રેમીઓ માટે રાજગોર યુવા સંગઠન તેમજ હિન્દુ યુવા સંગઠન દ્વારા કચ્છ જિલ્લાના હિન્દુ ભાઈઓ માટે એક ક્રિકેટનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં હિન્દુ યુવા સંગઠન તેમજ રાજગોર યુવા સંગઠન દ્વારા આ રમતનું આયોજન કરવામાં આવેલ। આનો મુખ્ય હેતુ હિન્દુ સમાજમાં એકતાનું પ્રદર્શન કરી તેમાં સંગઠન વધે તેમજ ગૌમાતાની રક્ષા કરવી, ધર્મની રક્ષા કરવી તેમજ ભારત માતાની રક્ષા કરવા સહિતના મુદ્દા ધ્યાને રાખવામાં આવેલ। આ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ભુજના રાજગોર ક્રિકેટ ગ્રાઉન્ડ મધ્યે કરવામાં આવેલ હતું। જ્યારે ભુજમાં એક એવી ક્રિકેટ ટુર્નામેન્ટ જે સમગ્ર કચ્છમાં એક નવો અધ્યાય રચવા જઈ રહી છે, એવી હિન્દુ યુવા સંગઠન રાજગોર યુવા સ્પોર્ટ્સ ક્લબ, જેમાં 64 ટીમો વિશે લીધો છે, એવી ટુર્નામેન્ટ જેને કહેવાય ને કે હિન્દુ યુવા શક્તિ એકત્ર થાય અને હિન્દુ યુવા શક્તિ રાષ્ટ્ર માટે કાર્ય કરે, એનો આજે આગાજ થયેલ છે। સમગ્ર ભુજવાસી અને સમગ્ર કચ્છવાસીને અત્રેથી હિન્દુ યુવા સંગઠન અને રાજગોર યુવા સ્પોર્ટ્સ દરેકને મારી વિનંતી છે કે આપ પધારો એરપોર્ટ રોડ ઉપર અને રાજગોર યુવા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ઉપર માણો હિન્દુ યુવા સંગઠન આયોજિત, યુવા સ્પોર્ટ્સ ક્લબ આયોજિત હિન્દુ પ્રીમિયર લીગ 2017। આ ટુર્નામેન્ટની વાત કરું તો દરેક યુવા શક્તિ તો આમાં પધારે જ, પણ જે રમે નહીં એ પણ પધારે, કારણ કે આ એક ટુર્નામેન્ટનો ધ્યેય જે છે, જે સંગઠનના પ્રમુખે કીધું એ પ્રમાણે કે આનામાં હિન્દુ યુવાનો એકત્રિત થાય, તો આજથી શરૂ થશે અને 18 દિવસ સુધી આ ટુર્નામેન્ટ અહીંયા ચાલુ રહેશે। તો દરેક યુવાન શક્તિને અને દરેક યુવાનને મારી વિનંતી છે કે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જરૂર છે। રાજગોર યુવા સ્પોર્ટ્સ ક્લબ અને હિન્દુ યુવા સંગઠન દ્વારા આજે ભુજ મધ્યે રાજગોર ક્રિકેટ ગ્રાઉન્ડ મધ્યે ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ખાસ કરીને બંને યુવા સંગઠન દ્વારા યુવાનોની અંદર એકતાનો સંદેશ, ભાઈચારાની ભાવના અને સાથે મળીને એક સેવાના કાર્યમાં, ગૌમાતાના કાર્યમાં અને રાષ્ટ્રના કાર્યમાં યુવાનો જોડાય અને સૌભાગી બને। અને જ્યારે આવા કચ્છ જિલ્લાની સરહદ ઉપર આપણે વસવાટ કરતા હોઈએ ત્યારે આવા યુવાનોની અંદર એક રાષ્ટ્રભાવના અને દેશ પ્રત્યેની ભાવના પણ ઉજાગર થાય અને સૌ સાથે મળીને રાષ્ટ્રના અને સમાજના સેવા અને નિર્માણના કાર્યોમાં સહભાગી બને, જે હેતુસર આજે આયોજન કરવામાં આવ્યું છે। બંને સંગઠનોને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું। તો આ ટુર્નામેન્ટનું ઉદ્દેશ્ય કે ગૌમાતાની વારંવાર કતલ થતી જોવા મળે છે તે સદંતર બંધ થાય તેમજ તેમાં આવી રીતની ગેરપ્રવૃત્તિ કરનાર જ્યારે કાયદાના સકંજામાં આવે છે ત્યારે તેને કોઈ પણ પગલાં ભર્યા વિના મુક્ત કરવામાં આવે છે, તેના વિરોધ કરવા તેમજ તેમના પર કાયદેસર પાસા સહિતની કલમને ઉપયોગ કરાય તેવું પણ હિન્દુ યુવા સંગઠન દ્વારા જાણવામાં આવેલ। આવી રીતે કચ્છભરમાંથી ક્રિકેટના રસિયાઓ આ ટુર્નામેન્ટમાં હોશભેર જોડાય તે વિશે પણ ક્રિકેટ રસિયાઓને આવકારવામાં આવેલ હતા। તો ભારત માની રક્ષા કરવા સદાય આવા સંગઠનો સાથ સહકાર આપે અને આ સંગઠનમાં જોડાય તે વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી। તો આવી રીતે ક્રિકેટ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી હતી। તો આ કાર્યક્રમમાં પરાક્રમસિંહ જાડેજા, એકલમાતા મંદિરના મહંત, શિવસેનાના કેડી જાડેજા, લક્કીસિંહ સોઢા, રઘુવીરસિંહ જાડેજા તેમજ રાજગોર સમાજના અગ્રણીઓએ હાજરી આપી આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલ હતો।